क्या लगता था कि नहीं लौटेंगे। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. બધાને જય સ્વામિનારાયણ. તો આપણી અહીંયા મસ્ત મજાની સવાર પડી ગઈ. આપણે ઉઠી ગયા અને ધેન રેડી થઈ ગયા. અને જો ચા મૂકા એક સાઈડે અને એક સાઈડે મારી રોટલી શેકીશ ચા જોડી ખાવા. અને પછી આપણે સ્ટોરે જઈશું. તો ચલો ચા પીવો. ભાગની રોટલી શેકી દઈશું એટલે ચા જોડી મજા આવે ખાવાની. તો આપણે ઘરે આવી ગયા હતા અને મસ્ત જમવાનું જમી લીધું હતું. અને નિવાન હમણાં હાલ જ ઉઠ્યો, એને બી ખવડાવી દીધું. ન જો એ રમાશા નિવાન નિવાન હાય કદે હાય હાય ટાટા કરજે. નીવ ટાટા કર. ટાટા. અમુક અમુક વસ્તુ બોલે એ રહ્યો. હા બધું રમે જાય એકલા એકલા. તો જુઓ આપણે અહીંયા બેઠા અત્યારે નિવાન જોડે અને નિવાન હવે રમશે અત્યારે તો એકલો એકલો. હવે આપણે કશું બીજું કામ નહીં. અને તો સાંજે મુઠિયા જ છે. મુઠિયાની ચા બનાવ લાઈક મુઠિયા બની ગયા. હું તમને બતાવું. લેટ્સ ગો નિવાન બેબી. જો ઓલરેડી મુઠિયા બની ગયા આપણે. એટલે સાંજે ખાલી ચા મૂકવાની. ચલો પેલી બાજુ. કીધું કોઈ કોઈ નહીં કરવાનું. ઓકે નો નો વાકી દે. ગુડ જોબ. તો ગાઈસ હમણાં આપણે મળીએ સાંજે બધા બહાર આવે ને એટલે આપણે બધા જોડે જમાવટ કરીશું. ઓકે. તો મમ્મી અહીંયા ભાખરી બનાવવાનું ચાલુ કર્યું એટલે પછી મેં કીધું કે લાવો ભાખરીની રેસીપી આપણે શેર કરી દઈએ બધા જોડે. એટલે આ લોટ મમ્મી લઈ લીધો તો નહીં પહેલા. જેટલી ભાખરી બનાવી હોય એટલો લોટ લઈ લેવાનો. અને એનું માપ રાખવું હોય તો મુઠ્ઠીઓ ભરી લેવાનો. 5-6 કરી હોય તો 5-6 મુઠ્ઠીઓ લઈ લેવાનો લોટ. હા પછી મીઠું નાખવાનું સ્વાદ પ્રમાણે. પછી હા. તેલ રેડવાનું. બે તેલ વ્યવસ્થિત રેડો તો ભાખરી પોચી દઉં જેવી સરસ થાય. જો આવું આમ લાડવા વાળું એવું તેલ હા રેડવાનું. એટલે સરસ થાય ભાખરી. સરસ થાય. જુઓ લોટ બંધાય અહીંયા ભાખરીનો. અહીંયા દીદી અને અહીંયા નીલુભાઈ અમે બધા અહીંયા ઉભા. છોકરા પાટી રમે છે બેન. હા અને છોકરાઓ ત્યાં રમો. રમાડી છે મનીષ કુમાર. મનીષ કુમાર ની. અને એ વિડીયો ઉતારે. હું વિડીયો ઉતારું. એટલે અમારા બધાના એક એક કામ કપાઈ જાય. જુઓ લોટ તમને ફાવે એવું બધવાનો. કોઈને કઠણ ફાવે, કોઈને માપનો ઢીલો જુઓ. ભાખરી પછી સરસ બનાવે. લોટ પાણી થોડું થોડું રેડી લોટ સરસ વધી નાખવાનું એટલે ભાખરી સરસ થાય. જોરદાર. જોરદાર કોચીરું જેવી. હમ. મસ્ત નટ ચડવાની કેવી પાછી મસ્ત દબાઈ દબાઈ લાલ ગમ જેવી. તો તમે બિસ્કિટ એક બાજુ મૂકો. તમે બિસ્કિટ લઈ એવી ભાખરી બનાવો. હૈયે વાર લાગે. એ મુઠિયા બનાયા છે તૈયાર છે. બપોરે બપોરે. આજે ચા અને મુઠિયા ખાવાના. અને આ ભાખરી બને છે. અને આ કિડ્સની સેટની સમાન બનાવો. આ વંશિકાના પપ્પા માટે ભાખરી બને છે. આ વંશિકાના પપ્પા માટે ભાખરી બને છે. વંશિકાના જ પપ્પા અમારા નહીં. તમારા કયો? તમારા નીલના ને મારા બધાના. પપ્પા બે હૈયે. અમૂલ ચીઝ ટાઈમ પસાર કરે. જો લોટ કેવો મસ્ત બંધાઈ ગયો. અહીંયા થોડો પતલો રાખવો પડે, લાઈક આવી રીતના ઢીલો રાખવો પડે, કેમ કે આપડે આયરો લોટ નહીં મમ્મી પાણી બહુ પીવે. આયરો લોટ અહીંયા પછી કાઠો થઈ જાય. હા પછી પડે પડે એવો થઈ જાય. આ કાળીનો લોટ આ પાણી બહુ પીવો.
આપણે ઇન્ડિયા તો આટલું ઢીલો ના રખાય. ના રખાય, નકર તો ના થાય. ભાખરી હારી ના થાય. કઠણ કિલો ઇન્ડિયા રોજ તૈયાર થઈ ગયો બોલો. રેડી કમ્પ્લીટ. લોટ બંધાઈ ગયો. તું જય બોલ જય જય ભગવાન જય जैसे कितने करवा जय जय बोले ताता जय जय कर दे મહરવાની. એ ભાખરી બનાવવાનું ચાલુ કરી દીધી. હા અને આમાં બરોબર તમે મહરો એટલે સેજે કિનારી ફૂટો નાખી તમારે. ભાખરી વાળી જાય. जय भगवान जय भगवान એક બાજુ ચા મૂકવાની રેડી ચાલુ થઈ ગઈ. ચા મુઠિયા ભાખરી મરચા જે ખાવું આવી જાય. જે ખવાય તે ખાવું આવી. પછી હવે ભાખરી બનાવી તે કોણ તાવે? ના રોટલી શેકી દીધી અમે તો ભાઈ ભાખરી ખાવાની. બિસ્કિટ જેવી ભાખરી ખાવી તો કરી હાથમાં થોડું લાલ ચકપડી ભાખરી ખાવી હોય તો હાથમાં તો થોડો દુખવો જોવો. તાણા ભાખરી હારી ખાય ઓકે એ જેવી લાલ. એટલે મસ્ત ભાખરી આ ભાખરી રેડી. રેડી. જેને પાતરી ખાવી હોય એનાથી પાતરી વાળા સરસ. ચવાય ને પપ્પાને એટલે થોડી જાણી નાખી. તો જુઓ અમે આ મુઠિયા ને ચા ને એક બાજુ ભાખરી મરચા ને બધું ખાવા બેસી ગયા. તો તમારે ચા ને મુઠિયા ને ભાખરી ને બધું ખાવું હોય તો ચલા ગાઈસ ગરમ ગરમ. અહીંયા મમ્મી જો ભાખરી બનાવી હજી અને અહીંયા મુઠિયા. આ જુઓ મુઠિયા ચા ભાખરી. શું કેવું નીલ? હાઉ ભાખરી લાવો બાકી કેમ? સલાહ ભાખરી ભાખરી મમ્મી નીલની. મનીષ કુમાર એક નંબર નું ભાખરી ઉઠ્યા મુઠિયા ચા અને મરચા. ભાખરી બીજો નંબર મુઠ્યા એવું ના ભાખરી તો નંબર 1 ઉપર જ રહેવાની હતી રહેશે અને રહેવાની. મોદી જેવું આ. મોદી જ હતા મોદીજી જ હતા મોદીજી જ રહેશે. જાલમુરી જાલમુરી ફેમસ બહુ છે ભાઈ. જબ તક જીએંગે તબ તક જો અહીંયા મેં મારો ચા અને મુઠિયા કાઢ્યા. મારે બહુ ખાવાની ને એટલે મેં આટલા જ લીધા. કે ખાય જ નહીં ને ખુલ્યા ખોઈ. ના ખાવું તો પડે ને થોડું, ન તો પછી રાતે ભૂખ લાગે ને તો બહાર આવવું પડે. એના કરતા ખાઈ લેવાનું. શું કેવું મમ્મી? ખાઈ લેવું. હા જે ખાવું હોય. ઉઠી બહાર આવવું પડે નહીં. હા પછી એ કંટાળો આવો પણ મને બહુ કંટાળો આવવાનો એટલે પછી ખાઈ લેવાનું અત્યારે. ના હોય એવું. હોય તો રાખો તા. સીયુ સારું તો ચલો આપણે ચા બા પી લઈએ. હમણાં મળીએ. ગાઈઝ અમાર તો ખાતા ખાતા બધા મસ્તી મજાક કરવા. મેલાની વાતો
વંશિકાનું એવું કેવું ને વંશિકાની વાતોમાં મારે વધારે શું આવે? કારણ કે એ ખાય છે એવું ને ગાંઠિયા. તો ગાઈઝ અમે મુઠિયાન ચા ને બધું અમારે ખવાઈ ગયું, બધું પતી ગયું, કામ બામે પતી ગયું. જો અહીંયા વાસણ વાસણ બધું ઘસાઈ ગયું, બધું પૂરું થઈ ગયું. અને હવે અમે બધા અહીંયા બેઠા હતા. તો હવે આજનો વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. શું કહેવું મમ્મી? બરોબર. જો અહીંયા ફુદેડી ખવાય સન, એટલે હવે આપણે આજનો દિવસ પૂરો કરી દઈએ. તો બધાને જય સ્વામિનારાયણ. અને અમારો બ્લોગ તમને ગમ્યો હોય, અમારા વિડીયોમાં તમને મજા આવી હોય તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, તો કાલે મળીએ નવા બ્લોગ સાથે. જય સ્વામિનારાયણ. સી યુ ટુમોરો.